हेलो विद्यार्थी मित्रों मित्रों आपणे चेप्टर नंबर 6 ની શરૂઆત કરેલી છે। ચેપ્ટર નંબર 6 ની અંદર અદિશ ગુણાકાર વિશેના જે બેઝિક નિયમો છે એનો સ્ટડી આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરેલું છે। ચેપ્ટર છે કાર્ય ઉર્જા અને પાવર। તો જે પહેલો સેક્શન છે એનો કાર્ય સંબંધિત એના વિશેની ચર્ચા આજે આપણે આજના વિડીયોની અંદર કરવી છે। ચલો શરૂઆત કરીએ। સૌથી પહેલા બેઝિક આઈડિયા લઈએ કાર્ય વિશે। કાર્ય એટલે શું? કાર્ય એટલે શું? પદાર્થ જો કોઈ પદાર્થ પર બળ લગાડીએ અને જો એ બળની દિશામાં સ્થાનાંતર કરે તો એને કાર્ય કહેવાય। સાદી વ્યાખ્યા, પદાર્થ પર બળ લગાડતા તેનું બળની દિશામાં સ્થાનાંતર થતું હોય તો કાર્ય થયું કહેવાય। એટલે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એવું આપણે કહી શકીએ। કાર્ય એટલે બળ અને બળ લાગતું હોય, બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતર ગુણાકારને કાર્ય કહે છે। માટે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એમ આપણે સાદી ભાષામાં કહી શકીએ। કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર આ પ્રમાણે એને સમજી શકીએ। જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય, જો બળ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ છે, બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન મળે। હજી એમ કહી શકીએ કે જો બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ મળે। પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો દિશાને અનુરૂપ મને કાર્ય ઋણ મળે, નહીતર કાર્ય ધન મળે। હજી એવું કહી શકાય કે જો બળ અને સ્થાનાંતર લંબ રૂપે હોય, સૂત્રાત્મક રજૂઆતમાં આપણે એની ચર્ચા કરશું આગળ। બળ અને સ્થાનાંતર તો કાર્ય શૂન્ય મળે। કાર્ય માટે બેઝિક બાબત મારે ધ્યાનમાં લેવી હોય તો હું એકમ વિશેની વાત પણ ધ્યાનમાં લઈશ। કાર્યનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર। બળ ન્યૂટન, સ્થાનાંતર મીટર, અથવા તો આને કહીશું આપણે જૂલ। ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ। તો આટલી બાબતો, બેઝિક બાબતો આપણે કાર્ય વિશે પહેલાં તો ધ્યાનમાં લઈશું ચેપ્ટરમાં। કાર્ય એટલે બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરનો ગુણાકાર, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય। સાદી રીતે જો એક જ દિશામાં હોય તો કાર્ય ધન, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ, ને લંબ રૂપે હોય તો કાર્ય શૂન્ય। લંબ રૂપે મને કાર્ય મળે નહીં। વાત કરવી છે મારે હવે ઉર્જાની। બેઝિક પેરામીટરોને પણ ધ્યાનમાં લઈને આગળ વધીએ। ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા। ઉર્જા એટલે શું? તો કે કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય। આપણે કેટલું કાર્ય કરી શકીએ છીએ એનો આધાર એ આપણી એનર્જી ઉપર છે।
જો આપણે એનર્જી વધારે હશે તો વધારે કાર્ય કરી શકશું, એનર્જી ઓછી હશે તો ઓછું કાર્ય કરી શકશું. એટલે કાર્યનો મુખ્ય આધાર એ ઉર્જા છે. કાર્ય કરવાની ક્ષમતા નક્કી કરે છે. ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. ગતિ ઉર્જાની વાત કરીએ તો પદાર્થની ગતિને લીધે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. ગતિ ઉર્જાની વાત કરીએ મિત્રો, ગતિ ઉર્જાને કે વડે દર્શાવશું. હાફ mv². આ ગતિ ઉર્જાનું સૂત્ર છે. k = હાફ mv². પદાર્થની ગતિને લીધે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવાય. તે જ પ્રમાણે આગળ આપણે જરૂર પડે એમ સ્થિતિ ઉર્જા અને અનુરૂપ કુલ ઉર્જાને પણ વ્યાખ્યાયિત કરશું. અત્યારે તો બેઝિક પેરામીટર ટર્મમાં મારે આટલી વસ્તુને ધ્યાનમાં લેવી છે. હાફ mv² ગતિ ઉર્જા લઈ શકાય. પદાર્થ વધારે ઝડપથી ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જા વધારે હોય. પદાર્થ ઓછી ઝડપથી, કારણ કે ગતિ ઉર્જાનો મુખ્ય આધાર શું છે? ઝડપ. ગતિ ઉર્જાનો મુખ્ય આધાર છે ઝડપ. વધારે ઝડપથી ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જા વધારે હોય. પદાર્થ ઓછી ઝડપથી ગતિ કરતો હોય તેની ગતિ ઉર્જા ઓછી હોય. તો કાર્ય અને ઉર્જા સંબંધિત નાની નાની બાબતોને આપણે, ઉર્જાનો એકમ પણ મિત્રો જૂલ છે, ધ્યાનમાં રાખવાની બાબત એ છે. એટલે કાર્ય અને ઉર્જા બંને એકમની દ્રષ્ટિએ એક સરખા છે. કાર્ય અને ઉર્જા એકમની દ્રષ્ટિએ એક સરખા છે. બંનેનો એકમ જૂલ કહી શકાય. બસ એને ફૂલફિલ કરવા માટે આપણે ચેપ્ટરની પહેલી થિયરી લઈએ, એ છે કાર્ય ઉર્જા પ્રમેય. વાત કરીએ હવે કાર્ય ઉર્જા પ્રમેયની. પહેલો થિયરી પ્રશ્ન, કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. શું છે કાર્ય ઉર્જા પ્રમેય? એની વાત કરીએ આપણે. સુરેખ ગતિ માટે અને ત્રિપરિમાણિક ગતિ માટે બંને માટે હું લઈ શકું, પછી એને આપણે સમન્વયના ભાગરૂપે લઈએ. ચલો, થિયરીમાં પહેલો મુદ્દો, સુરેખ પથ પર પ્રારંભિક વેગ. હવે તમને જણાવી દઉં, પ્રારંભિક વેગની બે સંજ્ઞા છે. એક આપણે v0 લઈ છીએ, 0 ઇનિશિયલ ઓરિજિન માટે લઈ છે એટલે પ્રારંભિક એમ, અથવા એને સ્મોલ u વડે પણ દર્શાવાય. પ્રારંભિક વેગને સ્મોલ u વડે પણ દર્શાવાય, એટલે પ્રારંભિક વેગ u અથવા v0. ચોખવટ કરું છું અહીંયા, કાં તો u વડે દર્શાવાય અથવા v0 વડે દર્શાવાય, બંને ચાલે, સંજ્ઞાત્મક રીતે બેય સાચા છે. સુરેખ પથ પર પ્રારંભિક વેગ u થી ગતિ કરતો પદાર્થ પ્રારંભિક વેગ v0 અથવા u થી ગતિ કરતો પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરીને v વેગ
પ્રાપ્ત કરે છે. ગતિ કરીને વી વેગ એટલે અંતિમ વેગ આપણે વી લઈશું. વી વેગ પ્રાપ્ત કરે તે દરમિયાન ધારો કે તેને કરેલું સ્થાનાંતર, પાછી બે સંજ્ઞા આવે અહીંયા. સ્થાનાંતરને આપણે એક્સ દિશામાંનું સ્થાનાંતર હોય તો એક્સ વડે દર્શાવી, વાય દિશામાંનું વાય, ઝેડ દિશામાંનું ઝેડ. અત્યારે નોમિનલ સ્થાનાંતરને હું એસ વડે દર્શાવું છું હોય તો ગતિના સમીકરણ અનુસાર ગતિનું ત્રીજું સમીકરણ v² - v0² બરાબર 2a × x. એક્સને હું એસ વડે દર્શાવું એટલે 2a × s થાય. નિયમિત પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ મેં અહીંયા વાપરેલું છે. ચલો હજી બંને બાજુ હાફ અને એમ વડે ગુણતા એટલે 1/2 હાફ mv² - હાફ mu² ઇઝ ઇક્વલ ટુ હાફ m અને 2as 2di માટે એમ કહી શકાય કે હાફ mv² માઇનસ હાફ mu² ઇઝ ઇક્વલ ટુ ma × s. અંતિમ વેગ છે એટલે એના અનુરૂપ અંતિમ ગતિ ઉર્જા એટલે kf માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા ki ઇઝ ઇક્વલ ટુ f.s. સમીકરણ નંબર 1 જ્યાં f બરાબર ma. ચલો આવું એક પરિણામ મળે છે મને. શેના માટે? સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે. હું એમ કહી શકું કે kf - ki ઇઝ ઇક્વલ ટુ f.s. ma એટલે f બરાબર ma, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. એને અનુરૂપ મારે અત્યારે વાત કરવાની છે. kf - ki ઇઝ ઇક્વલ ટુ fs. સેમ પરિસ્થિતિને હું ત્રિપરિમાણમાં ગતિ માટે વ્યાખ્યાયિત કરું સદિશ સ્વરૂપ માટે. ત્રિપરિમાણમાં પદાર્થની ગતિ માટે પણ હું આમ જ લખી શકું v² - u² બરાબર 2a × s. v² - u² બરાબર 2a × s. સમીકરણ તો વાપરી જ શકું છું. સદિશ નિરૂપણ લઉં તો s ને હું ડિસ્પ્લેસમેન્ટ d થી દર્શાવું, થોડું ડિફર કરીએ તો a સદિશ ડોટ d સદિશ થાય. s ઇઝ ઇક્વલ ટુ d સદિશ, d જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરેલું હોય તો. સેમ પરિસ્થિતિમાં હાફ mv² હાફ mu² ઇઝ ઇક્વલ ટુ ma સદિશ ડોટ d સદિશ, ma ને કહીશું f એટલે f ડોટ d સદિશ મને મળે kf - ki ઇઝ ઇક્વલ ટુ. કોઈ પણ રીતે મને પરિસ્થિતિ તો આવી જ મળે kf - ki ઇઝ ઇક્વલ ટુ f ડોટ d. સમી 1 અને 2 પરથી અદિશો હોય કે સદિશો હોય. હમણાં જ આપણે જોયું છે kf - ki ઇઝ ઇક્વલ ટુ f ડોટ d ઇઝ ઇક્વલ ટુ f ડોટ s ઇઝ ઇક્વલ ટુ w. માટે આને કહીશું ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ w. ગતિ ઉર્જાનો ફેરફાર કરેલા કાર્ય જેટલો હોય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, જેને અથવા સમીકરણને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે.
ગતિ ઉર્જાનો ફેરફાર, પદાર્થની ગતિ ઉર્જાનો ફેરફાર તેને કરેલા કાર્ય જેટલો હોય એને આપણે કાર્ય ઉર્જા પ્રમેય કહીશું. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે, એટલે ચોખ્ખું બળ F એના વડે થતું કાર્ય એટલે W. આમ પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા ચોખ્ખા એટલે પરિણામી જેટલો હોય છે, આ વિધાનને કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય. એટલે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. તમે સુરેખ પથ પર ગતિ માટે વાત કરો, તમે ત્રિપરિમાણિક ગતિ માટે વાત કરો, પરિસ્થિતિ સેમ છે. એક જ સરખી રીતે એને હું વ્યાખ્યાયિત કરી શકીશ. થિયરી રજૂઆતમાં આટલી વસ્તુને તમારે હાઇલાઇટ કરવાની છે વ્યવસ્થિત રીતે કાર્ય ઉર્જા પ્રમેય માટે. કાર્ય ઉર્જા પ્રમેય લખો અને સમજાવો. એવી થિયરી પૂછાય તો થિયરીની અંદર આટલી રજૂઆત આપણે વ્યવસ્થિત રીતે દર્શાવશું. ચાલો થિયરી લખતા જશો મિત્રો. ઘટક સ્વરૂપમાં પણ રજૂઆત એની એ જ પ્રમાણે આપેલી છે. અચળ બળ વડે થતું કાર્ય એમ પણ લઈ શકીએ. ચાલો આગળ વધીએ. કાર્ય ઉર્જા પ્રમેયની થિયરી પરીક્ષાના ભાગરૂપે પણ મહત્વની છે. થિયરીમાં આગળ વધીએ. આજના સેક્શનની અંદર એક થિયરી પ્રશ્ન મારે એડ કરવો છે. એ છે અચળ બળ વડે થતું કાર્ય. બીજો પ્રશ્ન લઈએ. અચળ બળ વડે થતું કાર્ય સમજાવો. અચળ બળ વડે થતું કાર્ય. અચળ બળ એટલે શું? પ્રશ્ન પહેલો ત્યાં આવીને ઊભો રહે. એની વાત કરીએ પહેલા તો. અચળ બળને વ્યાખ્યાયિત કરીએ. અચળ બળ એટલે શું? તો કે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા ગતિ દરમિયાન અચળ રહેતા હોય. પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા ગતિ દરમિયાન અચળ રહેતા હોય તો એવા બળને અચળ બળ કહેવાય. પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા ગતિ દરમિયાન અચળ રહે તો તેવા બળને અચળ બળ કહે છે. આ અચળ બળ વડે થતા કાર્યની મારે વાત કરવી છે. આ અચળ બળ વડે થતા કાર્યની વાત કરવી છે. કાર્યની વ્યાખ્યા જોઈએ તો આપણે જાણીએ છીએ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. એને અનુરૂપ બળને F વડે સ્થાનાંતરને D વડે દર્શાવવું તો F સદિશ
ડોટ ડી સદીશ ડબલ્યુ બરાબર થાય એફ સદીશ ડોટ ડી સદીશ ડબલ્યુ બરાબર થાય. પદાર્થ પર બળ લગાડતા હંમેશા તેનું સ્થાનાંતર બળની દિશામાં જ થાય તે જરૂરી નથી. આપણે ખાસ ઉલ્લેખ કરશું, પદાર્થ પર બળ લગાડતા હંમેશા તેનું સ્થાનાંતર બળની દિશામાં જ થાય તે જરૂરી નથી. બળની દિશામાં જ થવું જોઈએ જરૂરી નથી. જો પદાર્થનું સ્થાનાંતર તેના પર લાગતા બળની દિશામાં ન હોય તો આપણે કાર્યને બે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. તેનું સ્થાનાંતર બળની દિશામાં ન હોય તો કાર્ય બે રીતે વ્યાખ્યાયિત થઈ શકે. બે અલગ અલગ રીતે આપણે કાર્યને વ્યાખ્યાયિત કરી શકીએ. કાર્ય બરાબર પહેલું બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક અથવા બીજું કાર્ય બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણ્યા સ્થાનાંતર. આ બે રીતે હું કાર્યને વ્યાખ્યાયિત કરી શકું. બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક લઈ શકાય અથવા બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણ્યા સ્થાનાંતર લઈ શકાય, તો પણ કાર્ય તો મળે જ તે. એટલે જ આ વાક્ય આપણે લખ્યું છે, પદાર્થ પર બળ લગાડતા હંમેશા તેનું સ્થાનાંતર બળની દિશામાં જ થાય તે જરૂરી નથી. તમે એની દિશામાંનો અનુરૂપ ઘટક પણ લઈ શકો છો. એટલે સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક લઈ શકાય અથવા બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક લઈને પણ કાર્યને વ્યાખ્યાયિત કરી શકાય. તો આ બે રીતે આપણે કાર્યને વ્યાખ્યાયિત કરી શકશું. એક સામાન્ય આકૃતિ તમને આપેલી છે. થિયરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આકૃતિ ન દોરો તો પણ ચાલે. આમ કાર્યની વ્યાખ્યા અનુસાર એક પરથી કાર્ય W બરાબર બળ મોડ ઓફ એફ સદીશ ઇન્ટુ સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક એટલે ડી કોસ થીટા એટલે કે એફ ડી કોસ થીટા, આવું મને કાર્ય મળે. અથવા બે પરથી કાર્ય W બરાબર એફ કોસ થીટા ઇન્ટુ ડી એટલે કે એફ ડી કોસ થીટા. બંને કિસ્સામાં મને કાર્ય તો મળે જ તે. બેમાંથી કોઈ પણ લઈ શકું હું. બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક, બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણ્યા સ્થાનાંતર, એમ લઈ શકાય. એટલે એફ ડી કોસ થીટા કાર્યનું સૂત્ર હું વ્યાખ્યાયિત કરી શકું. મોડ ઓફ એફ સદીશને એફ ને મોડ ઓફ ડી સદીશને ડી કહી શકાય. આ બંનેમાં આપણે ચોખવટપૂર્વક લખશું અહીં. એટલે મેં ડાયરેક્ટ લખેલું છે એ ચાલે ટૂંકમાં. તો આ પ્રમાણે અચળ બળ વડે થતું કાર્યની સામાન્ય થિયરિટિકલ ઉલ્લેખ પ્રમાણે એને હું દર્શાવી શકું. આમ બસ આટલી પરિસ્થિતિને હું દર્શાવી શકાય. થીટા બરાબર 0 માટે આગળ આપણે સમજી ગયા છીએ
કે મને કાર્ય એફ ડી જેટલું મળે, એટલે મહત્તમ કાર્ય મળે. એક મુદ્દો એડ કરી શકાય, થીટા બરાબર 0 અંશ માટે cos 0 ઇક્વલ ટુ 1 થાય માટે કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એફ ડી લઈ શકાય. આ થઈ ગઈ તમારી થિયરી. થિયરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આટલા મુદ્દાને આપણે અંદર એડ કરશું મિત્રો. શબ્દ વાપરો છે મેં અચળ બળ. પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા ગતિ દરમિયાન અચળ રહેતા હોય એને અચળ બળ કહેવાય. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બે પ્રકારે આપણે કાર્યને સમજી શકીએ. બંને પરથી મેં વારાફરતી સૂત્ર દર્શાયા છે ઘટક સ્વરૂપમાં. એક આકૃતિ નિર્દેશનમાં આપેલી છે, આકૃતિ ન દોરો તો ચાલે. અહીંયા રેફરન્સ પોઈન્ટ ઓફ વ્યૂ આકૃતિ તમને આપેલી છે કે કાં તો તમે સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક લો અથવા બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક લો. બંને કેસમાં તમને કાર્ય તો મળે જ. એ કાર્ય એફ ડી કોસ થીટા જેટલું જ મળે. થીટા બરાબર 0 માટે cos 0 1 છે એટલે મહત્તમ કાર્ય એફ ઇન્ટુ ડી જેટલું થાય. આ પ્રમાણે તમે સમજી શકો છો મિત્રો. કાર્યના સૂત્ર અનુસાર આમાં જ એડ કરી શકાય. થીટા બરાબર 180 માટે cos 180 બરાબર -1 માટે ઋણ કાર્ય મળે W બરાબર -એફ ડી મળે, કારણ કે cos 180 ની કિંમત માઇનસ મૂકવાની છે. અને થીટા બરાબર 90 અંશ માટે cos 90 ઇક્વલ ટુ 0 માટે કાર્ય W બરાબર 0. આ પ્રમાણે હું 3 અલગ અલગ મૂલ્યો દર્શાવી શકું. સમાંતર એટલે 0, પ્રતિ સમાંતર એટલે 180, પરસ્પર લંબ એટલે થીટા બરાબર 90. આ એફ અને ડી વચ્ચેના ખૂણાની વાત છે. તો આ થઈ ગઈ તમારી મિત્રો થિયરી અચળ બળ વડે થતું કાર્ય. આટલા મુદ્દાને આપણે એની અંદર હાઇલાઇટ કરશું. આજે આપણે જે સેક્શન જોયો છે મિત્રો એની અંદર ઘણી બધી બેઝિક મહત્ત્વની વાત કાર્ય વિશેની આપણે જોઈ છે. સૌથી પહેલાં તો કાર્ય એટલે બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર, એને આપણે કાર્ય કહીશું. સ્થાનાંતર બળની દિશામાં થવું જરૂરી નથી, એને સમજવા માટે આ થિયરી વ્યાખ્યાયિત કરી છે. કાર્ય આ બે પ્રકારથી વ્યાખ્યાયિત થઈ શકે. બંને માટે તમે સેમ વસ્તુ હાઇલાઇટ કરી શકો છો, એક સરખા જવાબથી એને નિર્દેશિત કરી શકો છો બંને કિસ્સામાં. એટલે સ્થાનાંતર બળની દિશામાં જો મેં કીધું એમ એવું ચોક્કસપણે જરૂરી નથી. કાં તો સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક ચાલે ને બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણ્યા સ્થાનાંતર ચાલે. તો આ પ્રમાણે કાર્યને વ્યાખ્યાયિત કરી શકાય. એટલે પહેલો મુદ્દો છે ચેપ્ટરનો કાર્ય, ઉર્જા અને પાવરની અંદર આપણે આજના સેક્શનમાં કાર્ય વિશે વિશેષ વાત કરી. સૌથી મહત્વની થિયરી આજ એ છે કાર્ય ઉર્જા પ્રમેય. બહુ વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાની છે એ, અને આ બે થિયરીને આજના સેક્શન માટે પ્રિપેર કરજો. ધીરે ધીરે ચેપ્ટર જેમ આગળ વધતું જાય એમ થોડા ટિપિકલ સેક્શન વચ્ચે છે થોડું ઇન્ટિગ્રેશન વપરાય છે, ડોટ ગુણાકારના નિયમો થોડા વપરાય છે. એ નિયમોને પણ આપણે વિશેષપણે જોતા જઈશું. તો અત્યાર પૂરતું આજના લેક્ચરની અંદર મિત્રો આપણે આટલી વસ્તુને હાઇલાઇટ કરેલી છે. હવે પછીની રજૂઆત ચેપ્ટરની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.